આપણા શરીરના દરેક અંગને વ્યવસ્થિત રીતે કામ કરવા માટે પાણીની જરૂર પડે છે. વ્યક્તિને આખો દિવસ કોઈ પણ પ્રકારનો ખોરાક લીધા વગર રહી શકે છે પણ પાણી પીધા વગર નથી રહી શકતા. પાણી આપણા શરીર આટલું જરૂરી હોવાથી આપણે તેની સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું આવશ્યક થઈ છે. પાણી કેટલું પીવું? આખા દિવસમાં પાણી પીવાની માત્ર વ્યક્તિના આકાર, કદ અને વજન ઉપર નિર્ભર હોય છે. રોજ શરીરમાંથી પેશાબ, મળ અને પરસેવા રૂપે પાણી ઓછું થતું રહે છે. આવી રીતે દરરોજ આપણા શરીરમાંથી બીજી 3 લીટર પાણી બહાર કાઢી નાખીએ છીએ. સામાન્ય પુરુષે એક દિવસમાં 2.5 થી 3.5 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. અને મહિલાઓને બીજી 3 લીટર પાણી પીવું શરીર માટે સારું ગણવામાં આવે છે. જો તમે કસરત કરતા હોય અને ગરમીના વાતાવરણમાં થોડી પાણી વધારે પીવું જોઈએ. આપણે પાણી યોગ્ય માત્રામાં પીએ છીએ કે નહીં, તે નક્કી કરવા આપણા પેશાબનો કલર, જો પીળા રંગનો છે તો મતલબ કે તમે પાણી યોગ્ય માત્રામાં નથી લઈ રહ્યા, અને જો પેશાબનો રંગ પાણી કલરનો આવે છે તો મતલબ કે તમે યોગ્ય માત્રામાં પાણી લઈ રહ્યા છો. પાણી ક્યારે પીવું? પાણી ક્યારે પીવું જોઈએ એના કરતાં ક્યારે ન પીવું જોઈએ એ વધારે ધ્યાન આપવા જેવી બાબત છે. કેમ કે ખોટા સમયે પાણી પીવાથી આપણા શરીર પર સૌથી વધારે ખરાબ અસર પડે છે. સવારે ઉઠતાની સાથે શરૂઆત ચા કોફી કે નાસ્તાના બદલે પાણી પીવાથી કરવી જોઈએ. સવારે બ્રશ કર્યા વગર જ 2 થી 3 ગ્લાસ પાણી પીવું જોઈએ. આવી રીતે પાણી પીવાથી આપણા પેટ અને આંતરડાની સારી રીતે સફાઈ થાય છે. અને આખી રાતની મોંમાં એકઠી થયેલી લાળ પણ પેટમાં જાય છે અને આયુર્વેદમાં આ લાળને સોનાથી પણ વધારે કિંમતી કહેવામાં આવી છે જે સવારે ઉઠીને પહેલા પાણી પીવાથી એ લાળ સીધી પેટમાં જાય છે. 1 ગ્લાસ સવારે નાસ્તો કર્યાના 1 કલાક બાદ, 1 ગ્લાસ દિવસે જમવાના 40 મિનિટ પહેલા અને 1 ગ્લાસ જમવાના 40 મિનિટ બાદ અને 2 ગ્લાસ સાંજેના સમયે 1 થી 1 કલાકના અંતરાલમાં અને 1 ગ્લાસ રાતે જમવાના 40 મિનિટ પહેલા અને 1 ગ્લાસ જમવાના 40 મિનિટ બાદ પીવું જોઈએ. પાણી ક્યારે ન પીવું જોઈએ? ક્યારેય પણ જમવા બેસતા પહેલા અને જમ્યા પછી તરત પાણી ન પીવું કેમ કે એવું કરવાથી ખોરાક પાતળો થઈ જાય છે અને જલ્દીથી પચતો નથી. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે ખોરાક પેટમાં જાય એ ખોરાક સાથે પાચક રસ મળીને ખોરાકનું પાચન કરે છે. જમીને તરત પાણી પીવાથી ખોરાક ઠીક રીતે પચવાને બદલે સડવા લાગે છે અને ગેસ બનવા લાગે છે. તેના લીધે સમય જતાં પેટ, સાંધા અને માથાનો દુખવાની સમસ્યા થવા લાગે છે. પેટમાં ખાવાનું પચતું નથી તેનાથી સૌથી મોટી સમસ્યા એસિડિટીની થાય છે. જે લોકો જમ્યા પછી તરત પાણી પી લેતા હોય છે તેને લાંબો સમય સુધી પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા રહે છે. લાંબો સમય સુધી પેટનું જમવાનું નહીં પચવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે અને એ શરીરમાં યુરિક એસિડની માત્રામાં વધારો કરે છે એટલે જમ્યા પછી તરત પાણી ના પીવું. જમી લીધાના 45 મિનિટ બાદ જ પાણી પીવું. જો જરૂર લાગે તો જમ્યા પછી ફક્ત 1 કે 2 ઘૂંટ જ પાણી પીવું. જમ્યા બાદ તમને પાણી પીવાની જરૂર લાગે તો પાણીની જગ્યાએ છાશ, લીંબુનું પાણી અને ફલોનું જ્યુસ પી શકો છો. ચા કોફી પીધાના તરત બાદ પાણી ના પીવું જોઈએ. પાણી કેવી રીતે પીવું? પાણી એ રીતે પીવું જોઈએ જે રીતે આપણે ચા કે કોફી પીએ છીએ મતલબ કે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું જોઈએ. આ પાણી પીવાની સૌથી આદર્શ રીત છે જે લોકો આ રીતે પાણી પીવાની આદત રાખે છે એમના શરીરમાં ક્યારેય કોઈ બીમારી નથી આવતી. આવી રીતે પાણી પીવાથી પાણીની સાથે મોઢાની લાળ પણ અંદર જાય છે અને આ રીતે સવારના સમયે સૌથી વધારે ફાયદાકારક રહે છે. ક્યારેય પણ જલ્દી પાણી ના પીવો અને એક સાથે વધુ માત્રામાં પાણી ના પીવું. હંમેશા પાણી બેઠા બેઠા જ પીવું ક્યારેય પણ ચાલતા કે ઊભા પાણી ના પીવું કેમ કે આવું કરવાથી પાણી શરીરમાં ઝડપથી પ્રવેશ કરે છે અને આવું કરવાથી એ પોતાની સાથે ઘણી બધી ગેસને પણ સાથે શરીરમાં લઈ લે છે. કેવું પાણી પીવું? ગમે તેટલી ગરમી પડતી હોય ક્યારેય પણ ફ્રિજનું ઠંડુ પાણી કે બરફનું પાણી ના પીવું. હંમેશા સામાન્ય તાપમાનનું પાણી જ પીવું. લોકોને લાગે છે કે ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી પેટમાં ઠંડક થાય છે પણ એવું નથી. ઠંડુ પાણી આપણા પેટમાં જાય છે ત્યારે એ ઠંડુ હોય છે પણ થોડા સમય બાદ એ ખૂબ જ ગરમ થઈ જાય છે એ શરીરને ઠંડુ કરવાને બદલે ગરમ કરવા લાગે છે. જે લોકો હંમેશા ઠંડુ પાણી પીવે છે એમના શરીરમાં ખોરાકની સાથે પાણી પણ સારી રીતે નથી પચતું. તેના લીધે માથાનો દુખાવો, કબજિયાત અને પેટના દુખવાની સમસ્યા થવા લાગે છે.